આજ રોજ દેવગામ ખાતે એક આ ગામના પનોતા પુત્ર જો 5 વર્ષની નોકરી હતી ને આઈટીબીપીમાં 24 બટાલિયનમાં નોકરી કરતા હતા અને આકસ્મિક કારણે એ શહીદ પામ્યા છે તે બદલ હું માજી સૈનિક સંગઠન અને આ ગામના તમામ સભ્યો જે એને અંતિમ ક્રિયામાં આવ્યા છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભગવાને જ્યારે જેનું મૃત માંડ્યું છે ત્યારે તો એનું થવાનું છે એટલે આ હાદસો જોઈ અને કોઈ ફોજમાં જવા માંગતા હોય એ માણસો કોઈ ડરે નહીં અને આપણા હિન્દુ શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણી મૃત્યુની તારીખ અને કઈ ટાઈપનું મૃત્યુ છે એવું શાસ્ત્રોમાં લખેલ છે એટલે આ વીરગતિ જોઈ અને કોઈ જો ફોજમાં જવાનું ડરતા હોય તો કોઈ ડરે નહીં અને આ ગામના અક્ષરે આ ગામના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ જાય કે એક સૈનિક જો આ જે શહીદ થયો છે તે આ ગામનો એક પનોતો પુત્ર હતો અને હંમેશા એની વીરગતિને યાદ રાખશું અને એના પરિવારને આ આફત આવી છે એ અમે સંગઠન વતી એને આમાંથી જેમ પરમાત્મા પાસે એવી પ્રાર્થના કરી કે જલ્દી જલ્દી આ હાદસાથી બહાર નીકળે અને જે એના બેનિફિટ એના પરિવારને એને જે મળવા લાયક હશે એ સંગઠન પૂરેપૂરું હંમેશા સાથ રહે અને અગેન્સ્ટ દુબારા ગામનો અને એના પરિવારનો અને સંગઠનનો અને 24 બટાલિયનના જે આઈટીબીપીના જ આવ્યા છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું.